ચલો બાળકો, તો ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી તો કે કાર્બન અવરોધ અને વાયર બાઉન્ડ અવરોધ, એમાંય પાછું કાર્બન અવરોધ આપણે એના માટે જોયું હતું તો કે કલર કોડ, કે ભાઈ કાર્બન અવરોધની ઉપર જે 4 પટ્ટા દોરેલા હોય તો એ 4 પટ્ટાના કલર કોડ પરથી તમે કાર્બન અવરોધનું મૂલ્ય કઈ રીતે જાણી શકો. હવે આજે આપણે જોઈશું તો એક નાનકડું ઇક્વેશન છે જેનો ઉપયોગ ચેપ્ટરની અંદર ઘણી બધી જગ્યાએ થાય છે, ખાલી દાખલાઓમાં. લગભગ 5 થી 6 દાખલા છે એના ઉપર. તો જોઈ લઈએ ઇક્વેશન, અને થોડું ઇમ્પોર્ટન્ટ થિયરી પણ છે, આજે જોઈ લો. તો સૌથી પહેલા આપણે અહીંયા જુઓ, અવરોધકતા અને તાપમાન પરનો આધાર. અવરોધકતા ρ અને તાપમાન થીટા. હવે જરૂર નહીં કે ઘણીવાર તમે થીટાની જગ્યાએ તાપમાન ટી પણ બતાવતા હો છો, બરાબર? એટલે ધ્યાન રાખો કે તાપમાન ટી વડે પણ બતાવી શકો અને થીટા વડે પણ બતાવી શકો. તો અહીંયા અવરોધકતા અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે, અને એ ઇક્વેશન છે ρ થીટા ઇઝ ઇક્વલ ટુ ρ થીટા 0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. ઇક્વેશન ખાસ યાદ રાખજો, એમાં પાછું કોને શું કહેવાય છે એ પણ ધ્યાન રાખજો, કેમ કે રકમની અંદર તમને જે વેલ્યુ આપેલી હશે એમાં તમારે નક્કી કરવાનું કે થીટા 0 કોને કેવું, થીટા કોને કેવું, ρ થીટા 0 કોને કેવું, ρ થીટા કોને કેવું. તો સૌથી પહેલા ρ થીટા એટલે શું? તો થીટા તાપમાને અવરોધકતા, માની લો કે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતા ρ કેટલી છે? તો કે 5 ઓહ્મ ઇન્ટુ મીટર, બરાબર છે? તો હું શું લખીશ ખબર? આવી રીતે ρ4 ઇઝ ઇક્વલ ટુ 5 ઓહ્મ મીટર. 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતા 5 ઓહ્મ ઇન્ટુ મીટર, બરાબર છે? પછી વાત આવે છે તો કે ρ થીટા 0. એમાં થીટા 0 ને શું કહેવાય ખબર? સંદર્ભ તાપમાન કહેવાય. સંદર્ભ તાપમાન એટલે માની લો કે મારી જોડે 2 તાપમાન છે, તો બેમાંથી કોઈ પણ એકને છે ને મારે સંદર્ભ તાપમાન તરીકે લઈ લેવાનું. જેમ કે મારી જોડે રકમ આવી અને એ રકમની અંદર એક છે 10 ડિગ્રી સેલ્સિયસ અને બીજું તાપમાન છે 20 ડિગ્રી સેલ્સિયસ. હવે મારે રકમ પરથી દાખલાની ગણતરી કરવી છે, તો મારી જોડે તો 2 તાપમાન છે, તો આ બેમાંથી મારે થીટા 0 કોને કહેવાનું? તો થીટા 0 તમે કોઈ પણ લઈ શકો, 10 ડિગ્રી સેલ્સિયસ પણ લઈ શકો અને 20 ડિગ્રી સેલ્સિયસ પણ લઈ શકો. સંદર્ભ તાપમાન એટલે શું? તો તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે અમદાવાદથી બરોડાનું અંતર છે 100 કિલોમીટર. એપ્રોક્સિમેટલી માની લો કે અમદાવાદથી સુરતનું અંતર છે 300 કિલોમીટર. તો તમે આ 100 અને 300 કિલોમીટર જે માપ્યું એ કોના સંદર્ભમાં માપ્યું? તો તમે અમદાવાદના સંદર્ભમાં માપ્યું. એટલે અમદાવાદ એ શું થયું? સંદર્ભ બિંદુ થયું, બરાબર છે? એવી જ રીતે તમે અહીંયા 2 તાપમાન છે, તો આ 2 તાપમાનમાંથી તમે કોઈ પણ એક તાપમાનને સંદર્ભ તાપમાન તરીકે લઈ શકો, બરાબર છે? એટલે કન્ફ્યુઝન નહીં રાખવાનું કે ભાઈ આ 2 તાપમાન આપ્યા છે રકમમાં, તો એમાંથી આપણે કોને સંદર્ભ તાપમાન લઈએ. હા, ગણતરી ઈઝી પડે એ પ્રમાણે સંદર્ભ તાપમાન લેવાનું. માની લો કે તમારી જોડે ફરીથી બીજું એક્ઝામ્પલ આપું. કોઈ રકમ છે એમાં 0 ડિગ્રી સેલ્સિયસ અને 100 ડિગ્રી સેલ્સિયસ. આ બેમાંથી મારે સંદર્ભ તાપમાન નક્કી કરવું છે, તો હું કોને પસંદ કરીશ ખબર? 0 ને, કેમ કે ગણતરી મારી ઈઝી થઈ જાય. એટલે સંદર્ભ તાપમાન એવી રીતે પસંદ કરવાનું કે ગણતરી ઈઝી પડે. ચલો, થીટા 0 એટલે ખબર પડી ગઈ, સંદર્ભ તાપમાન. તો સંદર્ભ તાપમાન થીટા 0 એ અવરોધકતા. પછી આલ્ફા, તો એ તાપમાન ગુણાંક આવે. દરેક ધાતુ માટે તાપમાન ગુણાંકના મૂલ્યો જુદા જુદા હોય. હવે ધ્યાન શું રાખવાનું? જો તાપમાન ગુણાંકની વેલ્યુ કેલ્વિન ઇનવર્સમાં હોય ને, બરાબર, તો બધા તાપમાન તમારે કેલ્વિનમાં જ લેવાના. પણ જો સેલ્સિયસમાં આપેલું હોય, સેલ્સિયસ ઇનવર્સમાં આલ્ફાનું તાપમાન આપેલું હોય, તો પછી બાકી બધા તાપમાન તમારે સેલ્સિયસમાં જ રાખવાના. આ એક બાબત ધ્યાનમાં રાખવાની, બરાબર છે? ચલો આગળ વધીએ. તો સેમ ઇક્વેશન અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. સેમ ઇક્વેશન, જે રીતે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ છે, એવી રીતે અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. તો જ્યાં ρ છે ત્યાં r લખી નાખવાનું. તો r થીટા ઇઝ ઇક્વલ ટુ r થીટા 0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. ખ્યાલ આવ્યો? હવે આગળ વધીએ.
તો ઘણીવાર 3 માર્ક્સની અંદર વાહક, મિશ્ર ધાતુ અને અર્ધવાહકનો તાપમાન મીન્સ અવરોધકતાનો તાપમાન પરનો આધાર તમારે સમજાવવાનો આવે. વાહક, મિશ્ર ધાતુ અને અર્ધવાહક આવા 3 પદાર્થો માટે અવરોધકતાનો તાપમાન પરનો આધાર સમજાવવાનું કે તો તમારે અહીંયા દર્શાવ્યા મુજબ 3 આલેખ દોરવાના આવે અને 3 આલેખ પરથી થોડું થોડું લખવાનું આવે. તો સૌથી પહેલા આપણે જોઈશું વાહક પદાર્થ માટે. વાહક પદાર્થ માટે એક વાત કહી દઉં, જેમ જેમ તમે તાપમાન વધારતા જાઓ ને તેમ તેમ એની અવરોધકતા વધતી જાય. તાપમાન વધે એમ એની અવરોધકતા શું થાય? વધે. અવરોધકતા વધે તો અવરોધ પણ શું થાય? વધે. અવરોધ વધે તો પ્રવાહ શું થાય? ઘટે. બરાબર છે, આ યાદ રાખવું. તો વાહક પદાર્થમાં કેવું હોય ખબર? તો અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ સુરેખ નથી. તમે જુઓ શરૂઆતનો જે પોર્શન છે આ એ સુરેખ છે નથી. પછી આગળનો તમે આલેખ જોશો તો એ પાછો થોડો ઘણો સુરેખ છે, પણ છતાં પણ આલેખ સુરેખ ક્યારે કહેવાય? જ્યારે તમને આવી રીતે સ્ટ્રેટ લાઈન મળે ત્યારે. ચલો, તો સૌથી પહેલો મુદ્દો જો વાહક પદાર્થ માટે પૂછે તો શું લખવાનું? રો વિરુદ્ધ ટી એટલે કે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ સુરેખ નથી. તો આલેખ સુરેખ નથી, પણ 0 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચા તાપમાને આ આલેખ સુરેખ કરતા જુદો પડે છે. હવે તમે વિચારો 0 ડિગ્રી સેલ્સિયસ, હવે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કેલ્વિનમાં કેટલા થાય ખબર? 273 કેલ્વિન થયા. આ 273 કેલ્વિન એ ઘણું નીચું તાપમાન કહેવાય. એટલે કહેવાનો મતલબ 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 કેલ્વિન કરતા ખૂબ નીચા તાપમાને આ જે આલેખ છે એ સુરેખ આલેખથી તદ્દન જુદો પડે છે. જુઓ, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતા નીચા તાપમાને આ આલેખ સુરેખ કરતા જુદો પડે છે. હવે ડિટેલમાં વાત કરીશું. તમે અહીંયા જે આલેખ જુઓ છો શરૂઆતમાં, તો તમે તાપમાન વધારો છો ને તો અવરોધકતા નથી વધતી, પણ જેવું 50 કેલ્વિન તાપમાન આવે છે એટલે ધીરે ધીરે અવરોધકતામાં શું થાય છે? વધારો થાય છે. એટલે કહેવાનો મતલબ 0 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચા તાપમાને શું થાય? તો કે આલેખ તમારો સુરેખ મળતો નથી. હવે આલેખ સુરેખ ના મળે, આવી રીતે વધતો મળે છે. તો એનો મતલબ કે જેમ જેમ તાપમાન વધારશો એમ અવરોધકતા વધતી જવાની. તો આ ખાસિયત કોની છે? તો કે ધાતુ પદાર્થની. ધાતુ પદાર્થમાં યાદ રાખી લેવાનું કે જેમ જેમ તમે તાપમાન વધારો એમ એની અવરોધકતા ρ વધે. અવરોધકતા ρ વધે તો અવરોધ વધે, અવરોધ વધે તો પ્રવાહ ઘટે. પછી વાત આવે છે મિશ્ર ધાતુ. હવે મિશ્ર ધાતુનો ઉપયોગ ક્યાં થાય? તો વાયર વાઉન્ડ અવરોધ બનાવવામાં. તમને યાદ હોય તો આ લેક્ચરમાં આપણે ભણી ગયા, મેંગેનીઝ, નિક્રોમ અને કોન્સ્ટન્ટ, આ બધી શું કહેવાય? મિશ્ર ધાતુ હોય. તો એની ખાસિયત શું ખબર? કે તમે તાપમાન વધારો ને તો એની અવરોધકતા બહુ જ ઓછા પ્રમાણમાં બદલાય, નિર્બળ રીતે આધાર રાખે. બરાબર, બહુ જ ઓછા પ્રમાણમાં અવરોધકતા બદલાય. એટલે નહીવત હું કહી શકું કે તાપમાન તમે વધારો તો સામે અવરોધકતામાં બહુ ઓછો ફેરફાર થાય. સૌથી પહેલા જુઓ કે નિક્રોમ જેવા કેટલાક મિશ્ર ધાતુની અવરોધકતા તાપમાન પર ખૂબ જ નિર્બળ રીતે આધાર રાખે. એટલે હું તાપમાન વધારું ને તો અવરોધકતામાં બહુ કઈ ખાસ ફેર ના જોવા મળે. તમે જુઓ, આ શું છે? તાપમાન છે, તાપમાનની અક્ષ છે અને અવરોધકતા છે. તમે જુઓ, જ્યારે હું તાપમાન 0 થી 200 કેલ્વિન કરું છું ત્યારે તાપમાનમાં કેટલો મીન્સ અવરોધકતામાં માઇનોર એવો વધારો થાય છે. તમે અહીંયા એકમ જુઓ, માઇક્રો ઓહ્મ ઇન્ટુ મીટર. એટલે તાપમાનમાં 200 નો હું વધારો કરું છું ને ત્યારે અવરોધકતામાં બહુ જ માઇનોર એવો વધારો થાય છે. એટલે કહેવાનો મતલબ કે જે મિશ્ર ધાતુ છે એ તાપમાન પર આધાર નથી રાખતી એની અવરોધકતા. આગળ જુઓ, તેમના અવરોધ તાપમાન સાથે ખૂબ જ ઓછા બદલાતા હોવાથી આવા પદાર્થને બહોળા પ્રમાણમાં ઉપયોગ વાયર વાઉન્ડ અવરોધ બનાવવામાં થાય. બરાબર, મિશ્ર ધાતુ જે છે એની અવરોધકતા તાપમાન સાથે બહુ ઓછા પ્રમાણમાં બદલાય, એટલે એનો ઉપયોગ ક્યાં થાય? તો વાયર વાઉન્ડ અવરોધો બનાવવામાં. પછી વાત આવે છે તો કે અર્ધવાહક. અર્ધવાહકને ઇંગ્લિશમાં કહેવાય સેમી કંડક્ટર.
હવે આ અર્ધવાહક છે એ ધાતુ પદાર્થ કરતા તદ્દન ઊંધું છે. તમે જેમ જેમ તાપમાન વધારો તો અવરોધકતા વધતી જાય. જ્યારે અર્ધવાહકમાં કેવું ખબર, તમે તાપમાન વધારો ને તો અવરોધકતા ઘટે. તમે જુઓ અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ. તમે જેમ જેમ તાપમાન વધારો છો તો સામે જુઓ શરૂઆતમાં અવરોધકતા વધારે હતી, પછી જેમ જેમ તમે તાપમાન વધારતા જશો તેમ તેમ અવરોધકતા શું થાય છે, ઘટતી જાય છે. જે ધાતુ પદાર્થ કરતા તદ્દન વિપરીત છે. જુઓ આવા પદાર્થની અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટતી જાય, જે ધાતુ પદાર્થ કરતા વિપરીત છે. બરાબર, હું માનું છું ત્યાં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે કે ધાતુ પદાર્થમાં કેવું, જેમ જેમ તમે તાપમાન વધારો એમ અવરોધકતા વધે. પછી અર્ધવાહક એટલે કે મિશ્ર ધાતુમાં કેવું હોય તો કે તમે તાપમાન વધારો તો સામે અવરોધકતામાં બહુ માઇનોર એવો ફેરફાર થાય, એટલે કે નિર્બળ રીતે આધાર રાખે. મિશ્ર ધાતુની જે અવરોધક છે તાપમાન પર નિર્બળ આધાર રાખે. એટલે એનો ઉપયોગ શેનો થાય તો કે વાયર અવરોધ બનાવવામાં. પછી જે અર્ધવાહક પદાર્થ છે એટલે કે જેને આપણે કહીએ છીએ સેમિકન્ડક્ટર, તો એમાં શું થાય, તાપમાન વધારશો તો સામે અવરોધકતા ઘટશે. બરાબર છે, અવરોધકતા ઘટે એટલે અવરોધ ઘટે, અવરોધ ઘટે એટલે પ્રવાહ વધે. બરાબર છે. હવે આગળનો મુદ્દો જોઈ લઈએ તો વિદ્યુત ઉર્જા અને પાવર. થોડો લાંબો ટોપિક છે પણ એના ઉપરથી તમને ઘણા બધા એમસીક્યુ આવડી શકે છે, જે અમુક બેઝિક ઇક્વેશન છે તમને આવડી શકે છે. બરાબર છે. તો હવેનો જે ટોપિક છે ધ્યાન રાખજો. ઓકે, તો હવે આગળનો એક બીજો ટોપિક જોઈ લઈએ તો કે વિદ્યુત ઉર્જા અને પાવર. બરાબર, થોડો લેન્ધી છે પણ થિયરી એકદમ ઈઝી છે. આના ઉપરથી તમને ઘણી બધી કોન્સેપ્ટ ક્લિયર થશે અને અમુક વસ્તુ તમને નવું પણ જાણવા મળશે. તો શરૂઆત કરીએ. તો મેં પહેલા તમને વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વાત કરી દીધી કે કોઈ પણ વાહક તાર છે, પ્રવાહને વેવડાવો હોય તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની જરૂર પડે. કેમ કે પ્રવાહ ક્યાંથી ક્યાં જાય તો કે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય. બરાબર છે. પછી મેં તમને ઇક્વેશન પણ કીધેલું V બરાબર W/Q. તો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે. તો હું એક વાહક તાર દોરીશ. બરાબર છે. તો મારી જોડે એક વાહક તાર છે. આ વાહક તારમાં અહીંયા હું છેડો કહી દઈશ A, અહીંયા છેડો કહી દઈશ B. છેડા A પાસે સ્થિતિમાન છે VA અને છેડા B પાસે છે સ્થિતિમાન VB. હવે તમે જોશો તો જે વિદ્યુત પ્રવાહ છે ને I, એ છેડા A થી છેડા B તરફ વહી રહ્યો છે. તો એનો મતલબ શું થયો, જો પ્રવાહ છેડા A થી છેડા B તરફ વહી રહ્યો હોય તો એનો મતલબ શું થયો, જે છેડા A પાસેનું સ્થિતિમાન છે ને VA, ત્યાં સ્થિતિમાન વધારે હશે અને છેડા B પાસે સ્થિતિમાન કેવું હશે, ઓછું હશે. એટલે VA ગ્રેટર ધેન VB હું લખી શકું હંમેશા પ્રવાહ વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય. તો પ્રવાહ તમારો A થી B તરફ જાય એનો મતલબ કે છેડા A પાસે સ્થિતિમાન વધારે હશે, છેડા B પાસે સ્થિતિમાન કેવું હશે, ઓછું હશે. તો આપણે લખાણ લખીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક તારના છેડા A અને B પાસે સ્થિતિમાન અનુક્રમે VA અને VB છે. અહીં વિદ્યુત પ્રવાહ A થી B તરફ વહી રહ્યો છે. એટલે હું કંઈક આવું લખી શકું, માટે VA ગ્રેટર ધેન VB. હવે તમને એક ઇક્વેશન યાદ છે, શું? તો કરવું આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર કરવું પડતું કાર્ય છેદમાં વિદ્યુત ભાર. હવે જ્યારે પણ તમે કોઈ કાર્ય કરો ત્યારે કોઈને કોઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. તો અહીંયા વિદ્યુત ભાર જ્યારે એક છેડેથી બીજા છેડે જાય છે ત્યારે શું થાય છે, એના ઉપર કાર્ય કરવું પડે છે.
તો એ જે કાર્ય છે ને એ અહીંયા સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાશે. તો હું W ની જગ્યાએ શું લખી શકું? U લખી શકું. U એટલે સ્થિતિ ઉર્જા. હવે U ને હું કરતા બનાવી દઉં તો V * Q થશે. બરાબર. આ એક બેઝિક ઇક્વેશન છે. હવે આના ઉપરથી આપણે આગળ લખીશું. તો અહીં વાહક તારમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભાર, બરાબર, વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ I ડેલ્ટા ટી છે. ક્યાંથી આવ્યું? તો તમને યાદ હોય તો I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. બરાબર છે. આ ઇક્વેશન આપણને ખબર છે. એમાં ડેલ્ટા ક્યુ ને કરતા બનાવી દઈએ તો ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર કેવો હશે? સૂક્ષ્મ જ હશે. તો હવે છેડા એ પાસે ની સ્થિતિ ઉર્જા U1 ઇઝ ઇક્વલ ટુ અથવા UA કહી દઈએ, સ્થિતિ ઉર્જા V * Q. તો છેડા એ પાસેની સ્થિતિ ઉર્જા UA બરાબર VA * ડેલ્ટા Q. તેવી જ રીતે B પાસેની સ્થિતિ ઉર્જા તો UB ઇઝ ઇક્વલ ટુ VB ડેલ્ટા Q. તો હવે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો? છેડા B અને છેડા A પાસેની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. આમ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર તો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ UB માઇનસ UA. હવે UB ની વેલ્યુ છે તો કે VB * ડેલ્ટા Q માઇનસ UA ની વેલ્યુ છે તો કે VA * ડેલ્ટા Q. કોમન શું નીકળશે? ડેલ્ટા Q કોમન નીકળશે તો ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VA. હવે ધ્યાન રાખજો, VA છેડા A પાસેનું સ્થિતિમાન, VB છેડા B પાસેનું સ્થિતિમાન. હવે બંનેની બાદબાકી કરું ને તો મને શું મળે ખબર? છેડા B અને A વચ્ચે સ્થિતિમાનનો તફાવત. તો હું અહીંયા આવી રીતે લખી શકું, પરંતુ VB માઇનસ VA બરાબર V લખી શકું. તો મારું આ જે સમીકરણ છે ને ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ V * ડેલ્ટા Q થશે. બરાબર છે. આને કહી દે સમીકરણ નંબર 1. હવે તમને યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ યાદ હોય, ગતિ ઉર્જામાં થતો ફેરફાર અને સ્થિતિ ઉર્જાનો ફેરફારનો સરવાળો હંમેશા કેવો હોય? અચળ હોય. ચેપ્ટર નંબર 6 ધોરણ 11 માં આપણે ભણી ગયા. તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ મુજબ પહેલા તો ઇક્વેશન લખીએ, પછી આગળની ક્રિયાવિધિ કરીએ. તો ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા U ને હું સામે લઈ જાઉં તો ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા U થશે. પણ ડેલ્ટા U બરાબર આપણી જોડે વેલ્યુ છે તો ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ માઇનસ V ડેલ્ટા Q. બરાબર. પણ ડેલ્ટા Q બરાબર જો I ડેલ્ટા T છે તો ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ માઇનસ V I ડેલ્ટા T. બરાબર. આને કહી દે સમીકરણ નંબર 2. પછી એ જ ચેપ્ટર ધોરણ 11 ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પ્રમેય. તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર તો ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K. બરાબર. કોઈ પણ પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા K તે પદાર્થ પર લાગુ પાડેલ બાહ્ય બળ F વડે થતા કાર્ય બરાબર હોય. તો
તો ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા કે. હવે ડેલ્ટા કે બરાબર આ સમીકરણ છે તો મૂકી દઈએ ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીઆઈ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ભાઈને સામે લઈ જઈએ તો ડેલ્ટા ડબલ્યુ છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીઆઈ. ફરીથી પાછા છઠ્ઠા નંબરના ચેપ્ટર પર આવી જઈએ. તમને યાદ હોય તો પાવરનું સમીકરણ કરવું પડતું કાર્ય છેદમાં સમય, બરાબર. કાર્ય કરવાના સમય દરને શું કહેવાય? પાવર. તો તમે અહીંયા લખી શકો છો પરંતુ ડેલ્ટા ડબલ્યુ છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? પાવર. તો P ઇઝ ઇક્વલ ટુ VI આપણી જોડે આ સમીકરણ થયું. આને કહી દઈશું સમીકરણ નંબર 3. આને કયું સમીકરણ કહેવાય? વિદ્યુત પાવરનું સમીકરણ છે, જે વિદ્યુત પાવર નું સમીકરણ છે. ઘણીવાર તમને એમ કે વિદ્યુત પાવર મેળવો તો પછી P ઇઝ ઇક્વલ ટુ VI વાપરવાનું. હવે અહીંયા જે માઈનસ નિશાની છે ને મેં અવગણી છે, બરાબર છે. એટલે P ઇઝ ઇક્વલ ટુ VI. ચલો હવે સમજો. ધોરણ 10 ની અંદર તમે જૂલ ઉષ્મા ભણી ગયા. આપણે આ ચેપ્ટર ની અંદર અવરોધની વાત કરી હતી. અવરોધ, બરાબર. જ્યારે પણ તમે કોઈ પ્રવાહ વહેવડાવો અને એ પ્રવાહ વહેતો હોય અને માર્ગમાં અવરોધ આવે તો આ અવરોધ વડે શું થાય ખબર? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. કેમ કે અવરોધ શું કરે? પ્રવાહને રોકે. જ્યારે પ્રવાહને રોકે ત્યારે ગરમા ગરમી થઈ જાય, બરાબર છે. એકબીજા સાથે પાથાપાડી થઈ જાય. તો અવરોધના લીધે તો એને શું થાય? તો કે વિદ્યુત પાવરનું ઉષ્મા ઉર્જામાં એટલે કે ઉષ્મા રૂપે વિકિરણ પામતા પાવરમાં થાય. તો હવે આપણે અહીંયા જે સમીકરણ મેળવીશું એ હવે આવે છે ઉષ્મા રૂપે વિકિરણ પામતો પાવર. તો પરંતુ V ઇઝ ઇક્વલ ટુ શું થાય? IR થાય સમીકરણ 3 માં મૂકતા. બરાબર. તો P ઇઝ ઇક્વલ ટુ IR ઇન્ટુ I. તો P ઇઝ ઇક્વલ ટુ શું થશે? I સ્ક્વેર R થશે, જે ઉષ્મા રૂપે વિખેરણ પામતા પાવરનું સમીકરણ છે, બરાબર. આ વિદ્યુત પાવર તો આ છે ઉષ્મા રૂપે વિકિરણ પામતો પાવર, બરાબર છે. હજી આને નંબર આપી દઈએ 4. હજી આમાં હું થોડા ફેરફાર કરું તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R એને અહીંયા મૂકી દઈએ તો શું થશે? તો P ઇઝ ઇક્વલ ટુ V છેદમાં R અને એનો હોલ સ્ક્વેર ઇન્ટુ R. તો V સ્ક્વેર બાય R સ્ક્વેર ઇન્ટુ R, એક એક R કેન્સલ. તો P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R. તો આ પાવરનું ત્રીજું સમીકરણ થયું. નંબર આપી દઈએ 5. મારા ખ્યાલ તમને થોડો ઘણો ખ્યાલ આવ્યો હશે કે શું કહેવા માંગે છે. કે જ્યારે પણ કોઈ વાહક તારની અંદર મારે વિદ્યુત પ્રવાહ વહેવડાવો હોય તો શું આપવી પડે? ઉર્જા આપવી પડે, બરાબર છે. કહેવાનો મતલબ અંદર જે વિદ્યુત ભાર હશે એને મારે ગતિમાં લાવવો છે તો એના ઉપર શું કરવું પડે? કાર્ય કરવું પડે. એ જે કાર્ય છે એ આ વાહક તારની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય. એટલે પછી આપણે આગળ વાત કરી સ્થિતિ ઉર્જા કેટલી સંગ્રહ હશે? આટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ હશે. અને આ શું છે? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. એના ઉપરથી આપણે શેનું સમીકરણ મેળવ્યું? તો કે વિદ્યુત પાવરનું સમીકરણ મેળવ્યું. એના ઉપરથી આપણે ઉષ્મા રૂપે વિકિરણ પામતા પાવરનું સમીકરણ મેળવ્યું અને ત્રીજું એક ઇક્વેશન મેળવ્યું P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R. હવે સમજો કે પાવર આવે છે ક્યાંથી? પાવર આપણા ઘર સુધી પહોંચે છે કઈ રીતે? બરાબર છે. થિયરિકલ પોર્શન છે, થિયરી પતી નથી, હજી કામ ચાલુ છે આગળ. તો કોઈ દિવસ એવો વિચાર આવે કે આપણા ઘર સુધી આ પાવર કઈ રીતે પહોંચે છે? તો એનું એક સરસ રીતે તમને સમજાવું. આપણે અહીંયા અમદાવાદમાં સાબરમતી ખાતે ટોરેન્ટ પાવર સ્ટેશન છે. ત્યાં શું ઉત્પન્ન થાય છે? પાવર ઉત્પન્ન થાય છે. હવે એ પાવર જે ઉત્પન્ન થાય છે એ આપણા ઘર સુધી કઈ રીતે પહોંચે છે? શેના દ્વારા પહોંચે છે? તો તમને યાદ હોય તો કેબલ્સ દ્વારા, બરાબર છે. હાઈ ટેન્શન વાળા પાવર, બરાબર. હાઈ ટેન્શન વાળો જે પાવર છે એ આપણા ઘર સુધી શેના દ્વારા પહોંચે છે? કેબલ્સ દ્વારા. હવે કેબલ શેનો બનેલો હોય છે? ધાતુનો. હવે તમે વિચારજો, આખી પ્રોસેસ સમજાવો. તો એ જે કેબલ્સ છે એ શેના બનેલા છે? ધાતુના. હવે આપણને ખબર છે જ્યારે તમે કોઈ
ધાતુ લઈ લો તો એને શું હોય? અવરોધ હોય. અને જ્યારે તમે અવરોધ ધરાવતી ધાતુમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. અને ઉષ્મા ઉર્જા મોટા ભાગના કિસ્સામાં અનિચ્છનીય હોય. એટલે આપણે નથી ઈચ્છતા કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, કેમ કે અહીંયા ઉષ્મા ઉર્જા રૂપે પાવરનો વ્યય થાય છે અહીંયા, કેમ કે તમે આપો છો કઈ ઉર્જા? વિદ્યુત ઉર્જા. પણ અહીંયા અવરોધના લીધે થઈને શું થાય છે? ઉષ્મા રૂપે વિકિરણ પામે છે. એટલે તમારો ઉર્જાનો શું થાય છે? આ કિસ્સાની અંદર વ્યય થાય છે. હવે વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો કે ભાઈ પાવર સ્ટેશનમાંથી આપણા ઘર સુધી જે પાવર આવે છે એ કેબલ્સના લીધે થઈને આવે છે. કેબલ્સ પાછા અવરોધ ધરાવે છે. એટલે અવરોધના લીધે થઈને ઉષ્મા રૂપે શું થાય છે? વિકિરણ થાય છે પાવરનો. એટલે આપણા ઘર સુધી જે પાવર પહોંચવો જોઈએ એ નથી પહોંચતો. તો વૈજ્ઞાનિકોએ થોડું મગજ વાપર્યું કે જો આ સમીકરણ પર થોડું ધ્યાન આપજો કે જો ઉષ્મા રૂપે વિકિરણ મારે પાવરનો ઘટાડવો હોય તો પ્રવાહની વેલ્યુ શું કરવી પડે? ઘટાડવી પડે. કેમ કે પાવર અને પ્રવાહ બંને કેવા છે? સમપ્રમાણમાં. જો મારે ઉષ્મા રૂપે વિકિરણ પામતો પાવર ઘટાડવો હોય તો પછી પ્રવાહની વેલ્યુ શું કરવી પડે? ઘટાડવી પડે. પણ જે પાવર આપણે ઉત્પન્ન કરીએ છીએ પાવર સ્ટેશનની અંદર એ પાવરના મૂલ્યમાં કોઈ ઘટાડો ના થવો જોઈએ. તો સમજજો. તો સૌથી પહેલા હું અહીંયા લાઈન લખીશ કે પાવર સ્ટેશનમાં ઉત્પન્ન થતો પાવર આપણા ઘર સુધી કેબલ્સ દ્વારા પહોંચે છે. બરાબર છે. આ કેબલ શું ધરાવે છે? અવરોધ ધરાવે છે. એટલે તમે જે વિદ્યુત પાવર ઉત્પન્ન કરો છો એ પાવરનો શું થાય? વ્યય થઈ જાય છે ઉષ્મા રૂપે, કેમ કે કેબલ્સ અવરોધ ધરાવે છે. હવે સમજો કે આ જે કેબલ્સ છે એને અવરોધ છે અને એ અવરોધના રૂપે જે વિકિરણ પામે છે ઉષ્મા રૂપે પાવર, એનો વ્યય ઘટાડવો હોય તો મારે શું કરવું પડે? ખબર? પ્રવાહની વેલ્યુ ઘટાડવી પડે. તો જુઓ અહીં કેબલ્સના અવરોધના લીધે વિદ્યુત પાવરનું ઉષ્મા રૂપે વ્યય થાય છે. અમારા વ્યય ઘટાડવો છે તો શું કરવા? તો અહીં વ્યય ઘટાડવા P is equal to VI સમીકરણ અનુસાર પાવર અચળ રાખી, પાવરનું મૂલ્ય ના બદલાવવું જોઈએ, પાવર અચળ રાખી V નું મૂલ્ય વધારતા I નું મૂલ્ય ઘટે છે, પ્રવાહનું મૂલ્ય ઘટે છે. બરાબર છે. હવે તમે વિચારો V is equal to P upon I. હવે પાવર અચળ રાખવાનો, વોલ્ટેજ વધારશો તો પ્રવાહ ઘટશે. હવે પ્રવાહ ઘટે તો શું થાય? જો પ્રવાહ ઘટે તો ઉષ્મા રૂપે વિકિરણ પામતો પાવર પણ શું થાય? ઘટે. આ પહેલો ફાયદો. જો તમે વોલ્ટેજ વધારશો, પાવર સ્ટેશનની અંદર જે પાવર ઉત્પન્ન થાય એનો વોલ્ટેજ વધારો તો પ્રવાહ ઘટશે. પ્રવાહ ઘટશે તો આ સમીકરણ અનુસાર ઉષ્મા રૂપે વિકિરણ પામતો પાવર પણ શું થાય? ઘટી જાય. બીજો ફાયદો શું થાય? તો તમે અહીંયા વોલ્ટેજ હાઈ રાખો છો. તમે વોલ્ટેજ હાઈ રાખો તો એનાથી બીજો ફાયદો એ કે તમે પાવર સ્ટેશનમાં જે પાવર ઉત્પન્ન કરો છો એ લાંબા અંતર સુધી મોકલી શકો. એટલે વોલ્ટેજ વધારવાના બે ફાયદા. સૌથી પહેલો ફાયદો કે વોલ્ટેજ વધારશો તો પ્રવાહ ઘટશે. પ્રવાહ ઘટશે તો આ સમીકરણ અનુસાર પાવર જે ઉષ્મા રૂપે વિખેરા પામે છે એ પણ ઘટવાનો. બીજો ફાયદો શું કે હાઈ વોલ્ટેજ છે તો એના લીધે થઈને તમે લાંબા અંતર સુધી પાવર મોકલી શકો. બરાબર છે. એટલે અહીંયા પહેલું શું લખ્યું કે V નું મૂલ્ય વધારતા I નું મૂલ્ય ઘટે છે. આમ ઉષ્મા રૂપે
વિખેરણ પામતો પાવર P is equal to I square R અનુસાર ઘટે છે તથા લાંબા અંતર સુધી પાવર મોકલી શકાય છે. તો આ બધું કરવામાં શેના વડે આવે તો વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરી શકાય તેવી સંરચના ટ્રાન્સફોર્મર કહે છે. બરાબર, જે સંરચના દ્વારા તમે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરી શકો એવી સંરચનાને કહેવાય ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર બે પ્રકારના આવે. એક ટ્રાન્સફોર્મર ક્યાં હોય તો કે પાવર સ્ટેશન હોય ને ત્યાં હોય. એ ટ્રાન્સફોર્મરને શું કહેવાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. ત્યાં શું થાય તો તે જે પાવર છે એના વોલ્ટેજ વધારવામાં આવે અને સામે પ્રવાહનું મૂલ્ય ઘટી જાય. એ કામ કોણ કરે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. હવે જે હાઈ વોલ્ટેજ વાળો પાવર છે આપણા ઘર સુધી આવે. હવે હાઈ વોલ્ટેજ વાળો પાવર આપણા ઘર સુધી આવે તો લાઇટ પંખા ટીવી બધું બાળી નાખે. એટલે આપણા ઘરની નજીક એક બીજું ટ્રાન્સફોર્મર હોય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. એ શું કરે જે હાઈ વોલ્ટેજ હતો એ વોલ્ટેજને ઘટાડીને 230 વોલ્ટ કરી નાખશે તો સામે પ્રવાહની વેલ્યુ વધી જશે. બરાબર છે. તો આ કામ કોણ કરે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. અને આ રીતે આપણા ઘર સુધી 240 અથવા 230 વોલ્ટનો પાવર સપ્લાય ઘરે રહેતો હોય. તમારા ઘરમાં જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ ટીવી પંખા લાઇટ ફ્રીજ બરાબર ઇસ્ત્રી મિક્સર આ બધા 230 વોલ્ટના સપ્લાય પર કામ કરે. 230 કરતાં વધારે સપ્લાય વધી જાય તો તમારા ઘરમાં લાઇટ બધી બળી જાય. ઘટી જાય તો ચાલુ જ ના થાય. એટલે 230 મેન્ટેન રહેવું જોઈએ. તો આ જે વાત હતી તો કે વિદ્યુત ઉર્જા અને પાવરની વાત હતી. થિયરી 4 થી 5 વાર જોવાય તો જોજો. 1-2 વાર જોઈ લેવાનો વિડીયો, પછી એકવાર લખી નાખવાનો, પછી ફરી વાર ત્રીજી વાર જોઈ લેવાનો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર છે. ઓકે.